હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 9માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિમાં સ્વાધ્યાય 1.5 નો પ્રશ્ન નંબર 1 કિંમત શોધો જોઈ રહ્યા છે. 64 1/2 બરાબર. 64 1/2 એટલે 2 ની 6 ઘાત અને 1/2. તો 2 ની 6 ઘાત કઈ રીતે આવી તે આપણે અહીંયા સોલ્યુશન મેં કરેલું છે. સૌથી પહેલા અવયવ પાડો. 64 છે તો કેવી સંખ્યા બેકી છે, તો 6 64 છે તો 32 દુ કેટલા થઈ જાય? 64 32 આયા, બેકી સંખ્યા છે. 16 દુ 32, પછી 16 છે બેકી સંખ્યા, તો 8 દુ કેટલા થઈ જાય? 16 થઈ જાય. પછી છે 8 છે એ પણ બેકી સંખ્યા, 4 દુ કેટલા થઈ જશે? 8, પાછા 4 આયા તો 2 દુ 4 અને છેલ્લે શું બનશે? 2 એકા 2. માટે 64 બરાબર તમે અહીંયા જોઈ શકો છો 2 કેટલી વખત છે અહીંયા મેં ગણેલા છે, તો કે 1 2 3 4 5 6. તો 64 એટલે 2 ની 6 ઘાત આવી ગઈ. બરાબર, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ક્લિયર થઈ ગયું? માટે 2 ની 6 ઘાત અને 1/2. હવે તમે શું કર્યું? તમે અહીંયા જો 2 ની 6 ઘાત લખ્યું ગુણ્યા 1/2 લખ્યું. તો હવે જુઓ કે 6 છે તો 2 તેરી કેટલા થઈ જાય? 6 થઈ જશે, રાઈટ? એટલે અહીંયા મેં 2 ની ઉપર કેટલી ઘાત લખી? 3 ઘાત લખી છે, કે ખબર પડી ગઈ? બરાબર. 2 ની 3 ઘાત એટલે મેં જોઈએ સોલ્યુશન કરેલું છે. 2 દુ 4, 4 દુ કેટલા થઈ જાય? 8. 2 ની 3 ઘાત એટલે કેટલું મળે સોલ્યુશન આપણને? 8 મળી જશે. ઓકે. હવે 32 1/5. તો 32 1/5 તો સૌથી પહેલા 32 ને શું પાડવાના અવયવ? 16 દુ 32, 16 બેકી છે, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. તો 2 કેટલી વખત છે વિદ્યાર્થી મિત્રો? 1 2 3 4 5. તો 2 ની 5 ઘાત અને 1/5. હવે આ પદ તમારે કૌંસમાંથી બહાર કાઢી નાખવાનું. 2/5 ગુણ્યા 1/5. 5 5 શું થયા? ઉપર નીચે ઉડી ગયા. તો 2 ઉપર કાંઈ સંખ્યા નથી એટલે 2 ની 1 ઘાત લખો તો તમને શું મળે? જવાબ 2 મળે. 2 ની 1 ઘાત એટલે 2 જ થાય. હવે 125 1/3 છે. અહીંયા શું છે? 1/3 છે. તો વિદ્યાર્થી મિત્રો 125 ના પણ અવયવ પાડો. 25 છે, 125 એટલે 5 વડે ભાગ ચાલે. 25 પંચા 125, પચો પચો 25 અને 5 એકા 5. તો 5 કેટલી વખત છે? 3 વખત છે. માટે 5 ની 3 ઘાત ગુણ્યા 1/3. હવે 5 ની 3 ઘાત છે તો 3 3 ઉપર નીચે ઉડી ગયા. માટે 5 ની 1 ઘાત બરાબર કેટલા મળ્યા? 5 મળી ગયા. હવે છે કિંમત શોધો, રાઈટ? એમાં દાખલા નંબર પહેલો છે 9 છે ને એ આપ્યું છે 3/2. તો એનું આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સોલ્યુશન કરવાનું. હવે 9 છે તો તમને ખબર હશે કે 9 નું શું થાય? 3 ગુણ્યા 3. માટે 3 ની કેટલા ઘાત? 3 નો શું કહેવાય? એને વર્ગ કહેવાય. બરાબર. 16 પૂછ્યું હોય તો 4 ગુણ્યા 4, તો એ છે 16 શું છે? 4 નો વર્ગ છે. બરાબર. તો 9 છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા શું લખવાનું? 9 નું સોલ્યુશન કર્યું આપણે. ઓકે. તો સૌથી પહેલા આપણે લખશું 9 નું સોલ્યુશન અહીંયા કર્યું કે 3 નો એ શું છે ભાઈ? વર્ગ છે. વિદ્યાર્થી મિત્રો 3 નો શું થઈ ગયો? એ વર્ગ થઈ ગયો. કૌંસ આપણે શું કરી દીધું? કૌંસ બનાવી દીધું. અને અહીંયા શું લખ્યું? 3 નો વર્ગ 9 અને આ 3 ના છેદમાં 2 છે એવા ને એવા લખ્યા. ખબર પડી ગઈ? 9 એટલે શું થાય? 3 નો વર્ગ 3 ના છેદમાં 2. બરાબર. હવે કૌંસમાંથી આ રકમને શું કરું? છૂટી કરું તો 3 નો વર્ગ ગુણ્યા 3 ના છેદમાં 2. તો 2 ઉપર નીચે હોય તો ઉડી જશે. તો આપણી પાસે વધ્યું શું? તો અહીંયા કહી શકાય 3 ની કેટલી ઘાત વધી? અહીંયા 3 ની આપણી પાસે 3 ઘાત વધે છે. 3 ની કેટલી ઘાત વધી વિદ્યાર્થી મિત્રો? અહીંયા 3 વધી. ઓકે. અહીંયા 3 ઘાત વધી. માટે 3 ની 3 ઘાત એટલે જુઓ 3 ની 3 ઘાત એટલે 3 ગુણ્યા 3 ગુણ્યા 3.
3 તેરી 9, 9 તેરી કેટલા થઈ જશે? 27. માટે કેટલો જવાબ આવ્યો? 27. 3 ની 3 ઘાત. ઓકે, ક્લિયર છે? ચલો આગળ. નેક્સ્ટ છે 32 અને 2 પંચમાંશ. આગળ આપણે જોઈ ગયા 32 એટલે હવે તમને આવડી જવું જોઈએ કે 2 ની કેટલી ઘાત થઈ જાય? 5 ઘાત થઈ જાય. ઓકે, 2 ની 5 ઘાત. અને આપણે અહીંયા શું રકમ આપી છે? 2 પંચમાંશ. તો 2 ની 5 ઘાત બરાબર 2 પંચમાંશ. ઓકે, હવે બીજો સ્ટેપ આપણે લખશું. કૌંસમાંથી છૂટું કરવાનું. બીજા સ્ટેપમાં એટલું યાદ રાખવાનું, કૌંસમાં શું કરવાનું? છૂટું કરવાનું. 2 ની 5 ઘાત ગુણ્યા કેટલા લખશું આપણે? 2 પંચમાંશ. 5 5 શું કરી દેવાના? ઉડાડી દેવાના. તો અહીંયા તમે જોઈ શકો છો 5 5 આપણે ઉડી ગયા. તો 2 અને આ વર્ગ છે તો 2 નો વર્ગ કેટલો થાય? તો તમને ખબર જ છે 4 થઈ જાય. તો 2 નો વર્ગ કેટલો થયો? 4 થઈ ગયો. દાખલા નંબર 3, 16 અને 3/4. તો 16 એટલે ખબર જ છે કોનો વર્ગ થશે તમને? 16 એટલે 2 ની કેટલી ઘાત થઈ જાય? 4 ઘાત થઈ જાય. ગુણ્યા 2/4, 2 ની 4 ઘાત અને 3/4. 2 ની 4 ઘાત અને 3/4. પહેલો સ્ટેપ લખ્યો. હવે આગળ વધીએ આપણે વિદ્યાર્થી મિત્રો કે 2 ની કેટલી ઘાત છે? અહીંયા 4 ઘાત ગુણ્યા 3/4. 4 4 શું થઈ ગયા? ઉડી ગયા. 4 4 શું થઈ ગયા? આપણી પાસે ઉડી ગયા. માટે આપણી પાસે શું વધી? 2 ની કેટલી ઘાત વધી? 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે આપણે કહી શકીએ કે કેટલા વધ્યા છે? 8. 2 ની 3 ઘાત એટલે 2 ને 3 વખત ગુણવાના. ઓકે, આપણી પાસે છે ચેનલમાં તમે વિડીયો કરશો ને તો વર્ગમૂળ વાળો છે તો ઘનમૂળ વાળો બનાવી દેશું 1 થી 20 સુધીનો. 125 માઇનસ 1/1. બરાબર. તો 125 નો મતલબ શું થાય? અહીંયા આપણે હું કહું તમને 125 છે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5. માટે 125 એટલે તમે કહી શકો 5 ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ. માટે આપણે અહીંયા લખી શકીએ વિદ્યાર્થી મિત્રો કે 5 ની કેટલી ઘાત છે? અહીંયા 3 ઘાત થઈ ગઈ. બરાબર. માઇનસ 1 કેટલા લખશું આપણે? 1/3. જે છે જ લખવાનું હોય. હવે તમને આવડે જ છે કૌંસ શું કરી દેવાનું? છૂટું કરી દેવાનું. 5 ના 3 ઘાત ગુણાકારની નિશાની કરશું આપણે. માઇનસ કેટલા કરશું? 1/3. ઓકે, 1/3 લખ્યું છે. માઇનસ ધ્યાનથી જોજો. 3 3 હવે શું કરવાના? ઉપર નીચે ઉડાડી દેવાના. તો 5 ની કેટલી ઘાત વધે? 1. 5 ની કેટલી ઘાત વધી? 1. ઓકે, પણ માઇનસ છે તો માટે આપણે શું કરશું? 5 ની 1 ઘાત આપણી બધી. ઓકે, ચલો અહીંયા આપણે શું લગાવશું? -1. 5 ની 1 ઘાત. બરાબર. તો આપણે કહી શકીએ 5 ની 1 ઘાત બરાબર કેટલા થશે આપણી પાસે? તો કે 5 ની 1 ઘાત એટલે આપણે લખશું 1 પંચમાંશ. 1 પંચમાંશ. આ આપણો શું થયો વિદ્યાર્થી મિત્રો? ફાઇનલ આન્સર આવ્યો. રાઈટ. 1 ની 5 ઘાત એટલે 1 પંચમાંશ. આ માઇનસનું ચિહ્ન હટી જશે એટલે 1/5 આવશે. પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન થઈ ગયું. પ્રશ્ન નંબર 3, સાદું રૂપ આપો. 2 2/3. અહીંયા ડોટ છે એટલે શું કરવાનું? એનો આપણે અહીંયા સમજવાનું કે ગુણાકાર છે. 2 1 પંચમાંશ. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા શું કરી દઈશું? રકમ લખી નાખશું કે સોલ્યુશનમાં 2 2/3 ડોટ કર્યું અને શું લખશું? 2 1 પંચમાંશ. સૌથી પહેલું સ્ટેપ એ જ કે જેવી રકમ છે એવી લખી કાઢો. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખો કે નેક્સ્ટ સ્ટેપમાં માટે 2 લખ્યા. અહીંયા કેટલા લખશું આપણે? 2/3. જે રકમ છે એ લખી. રાઈટ. વત્તાની નિશાની કરશું. 2 કેટલી વખત લખવાના?
એક જ વખત લખવાના વિદ્યાર્થી મિત્રો, 2 વખત આપ્યા છે તો એક જ વખત. જો 2 લખ્યા, 2 તૃતીયાંશ, અહીંયા પણ વત્તા કેટલા છે 1 પંચમાંશ, તો આપણે અહીંયા શું લખી નાખશું ભાઈ 1 પંચમાંશ, રાઈટ, 1 પંચમાંશ લખ્યું. ઓકે, ચલો હવે તમને ખબર જ હશે કે આપણે આનું શું કરવાનું છે ભાઈ. તો સૌથી પહેલા 2 લખશું આપણે. કેટલા લખશું અહીંયા 2 લખશું. ચોકડી ગુણાકાર, 2 નો 5 હારે ગુણાકાર કરો તો 2 પંચા કેટલા થઈ જશે 10 થશે. કેટલા પદ થશે 10 થશે. 3 નો 1 હારે ગુણાકાર કરો તો 3 એકા કેટલા થઈ જશે 3, અને છેદમાં 3 પંચા શું થઈ ગયા 15. ઓકે, તો 2 ના 2, 10 ને 3 કેટલા થઈ ગયા અહીંયા 13, 13 ના છેદમાં 15. ઓકે, લખવું હોય તો લખી શકાય કે ચોકડી ગુણાકારની મુજબ. ઓકે, આનો ગુણાકાર આની જોડે, આનો ગુણાકાર આનો, આની જોડે ગુણાકાર કરીએ 10 મળે, 3 એકા 3 મળે, છેદમાં 15. પછીનું આગળનો સ્ટેપ તમને આવડે છે. આ એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. આ તમારો શું થયો ભાઈ આન્સર થઈ ગયો. તો એક બોક્સ બનાવી દો જેથી સુપરવાઇઝરને ખબર પડે, જે પણ ટીચર હોય તેને, રાઈટ. 1 છે છેદમાં 3 ની 3 ઘાત, અને આખા કૌંસનો કેટલી છે ઉપર 7 ઘાત આપી દીધી. હવે જુઓ શું કરશું આપણે, બરાબરનું ચિહ્ન સોલ્યુશન કરશું આપણે. કે સૌથી પહેલા આપણે લખશું કે 3 છે એની કેટલી ઘાત છે, તો કે ભાઈ 3 ની કેટલી ઘાત છે અહીંયા 3 ઘાત વત્તામાં છે, પણ નીચે આવે ત્યારે શું થાય 3 ની 3 ઘાત માઇનસ થઈ જશે. અને 7 અહીંયા કેટલી ઘાત આવશે આપણી 12, કૌંસની બહાર કેટલી છે 7 છે, બરાબર, રાઈટ. ઓકે, ચલો સૌથી પહેલા 3 લખ્યા, બરાબર. પછી આ જે 3 ઘાત છે તે આપણે 3 પર 3 ઘાત, પણ અહીંયા વત્તા છે, માઇનસ કરીને આખા કૌંસને 7 કરી દીધો. હવે 3 ના 3 માઇનસ ઉપર કઈ સંખ્યા છે -3. હવે કૌંસની બહાર છે એ 7 નું શું કરવાનું આપણે ગુણાકાર કરી નાખશું. ગુણાકાર 7, 3 આયા -3 ગુણ્યા 7. હવે તો આવડે છે. શું થયું અહીંયા 3 ના 3 -3 સત્તા કેટલા થશે 21, પણ આગળ માઇનસની નિશાની છે તો 21 કેવા આવશે માઇનસ આવશે. 3 -21. ઓકે, ચલો નેક્સ્ટ છે 11 1/2 ને 11 1/4. તો આપણે એનું સોલ્યુશન અહીંયા કરી નાખશું કે 11, હવે જુઓ અંશ અને છેદની રકમ સરખી છે, આપણે અગાઉ જોઈ ગયા તેવી જ રીતે 11 એક વખત લખવાના, માઇનસ 1/2 માઇનસ કેટલા છે 1/4, રાઈટ. ઓકે, 11 ના 11 માટે 11 ના 11 લખો. ઓકે, ચલો હવે કર્યું તો અગાઉ આપણે એવું જ કરવાનું છે. ઓકે, રાઈટ. આનો 2 અને 4 નો લસા લો તો છેદમાં કેટલો આવશે લસા 4 આવશે, 4 આવે. ઓકે, 2 અને 4 નો લસામાં 4 જ આવે. 2 એકા 2 અને 2 એકા 2. ઓકે, અને અહીંયા કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, ઉપર આવશે 1 આવશે. કેટલો આવશે અહીંયા આવશે 1. ઓકે, ચલો હવે આપણે લખશું 11, 2 માંથી 1 જશે તો કેટલા આવશે 1, અને છેદમાં કેટલા આવશે 4, 1 ના છેદમાં 4 આવશે. ઓકે, ચલો 11 આ 2 માંથી 1 ગયા તો 1, અને છેદમાં 4, રાઈટ. તો આ આપણો આન્સર મળ્યો 4 નો. સાત 1/2 છે ગુણ્યા 8 1/2 છે. તો સૌથી પહેલા આપણે શું કરશું, બંને સરખા છે તો 7 ગુણ્યા કરો તોય ચાલે, પોઈન્ટ કરીને 8 લખો તો પણ ચાલે. 7 ગુણ્યા 8 1/2 છે, તો આપણે શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો 1/2. તો હવે 7 8 કેટલા થઈ જશે 56, અને અહીંયા કેટલા આવશે 1/2. તો આપણો આન્સર મળ્યો 56.
બરાબર 1/2. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.